નમસ્કાર, હું રાહુલ વેગડા એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. દિલ્હી હાઈકોર્ટે ઈડીને લગાવી ફટકાર. અરવિંદ કેજરીવાલની મેડિકલ તપાસ સમયે પત્નીની હાજરીની માંગનો વિરોધ ના કરી શકે. અયોધ્યાના રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી. જૈશ એ મોહમ્મદનો ઓડિયો વાયરલ થયા બાદ એલર્ટ. પાર્લિમેન્ટના મોન્સૂન સત્રનો 22 જુલાઈથી પ્રારંભ. મજબૂત વિપક્ષ બનશે પડકાર. કોલકાતાના એક્રોપોલિસ મોલમાં ભીષણ આગ. બોમ્બે હાઈકોર્ટે આપ્યો બેંક ઓફ બરોડાને આંચકો. ઓનલાઈન ચીટિંગ દરમિયાન બેંક એકાઉન્ટ હોલ્ડરને જવાબદાર ઠેરવી શકાય નહીં. ઘોડબંદર રોડ પર પ્રવાસ કરનારાઓ માટે મહત્વના સમાચાર. પાટલીપાડા અને માનપાડા એમ 2 ફ્લાયઓવરનું સમારકામ આગામી 2 દિવસમાં હાથ ધરવામાં આવશે. અમરેલીના સુરગપરા ગામે બોરમાં 1.5 વર્ષની બાળકી ફસાઈ. હાલ ચાલી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન. ફિલ્મ મહારાજની રિલીઝ પર ગુજરાત હાઈકોર્ટે 18 જૂન સુધી લગાવી રોક. T20 વર્લ્ડ કપમાં ફ્લોરિડામાં વરસાદે સુપર 8નું ગણિત જટિલ બનાવ્યું. ટીમ ઇન્ડિયાનું પ્રેક્ટિસ સેશન પણ રદ. સુશાંત સિંહ રાજપૂતની ચોથી પુણ્યતિથિએ બહેન શ્વેતા અને મિત્રોએ ભાવુક પોસ્ટ કરી. ઇન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કરીને લખ્યું કે સુશાંત સાથે શું થયું એ જાણવાનો આપણો હક નહીં. તો આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ અપડેટ્સ અને માહિતીસભર વિડીયોઝ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.